અત્યારના સમયમાં પતિ પત્ની એકબીજાને અડી શકે છે, પણ એકબીજાના મોબાઈલને અડી શકતા નથી. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી પત્ની પતિ પાસેથી એવી રીતે નીકળે છે જાણે કોઈ સ્ટેશનના સ્ટોપ વગર બુલેટ ટ્રેન નીકળી હોય. શું તમે જાણો છો કે મારા ઘરથી તમારું ઘર એટલું જ દૂર છે જેટલું તમારા ઘરથી મારું ઘર? મહિલાઓને જીવનમાં 3 વસ્તુ જ જોઈ: સુંદર કાયા, પર્સમાં માયા અને એક જ વાર બોલાવે એમાં પતિ બોલે કે અભી આયા, બાકી બધું મોહ માયા. આ સોશિયલ મીડિયાની આદત છોડાવવા ઘરવાળા મને ડોક્ટર પાસે લઈ ગયા. હવે ડોક્ટરે મારી પોસ્ટને લાઈક કરે છે. કોઈકે એક ભાઈને પૂછ્યું કે પત્નીના પગ દબાવવા ઈ ફરજ કહેવાય કે પ્રેમ? ઓલો કે પત્ની આપણી હોય તો ફરજ અને બીજાની હોય તો પ્રેમ. એક સ્ત્રીની સામે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે પેટ્રોલ પંપ ઉપર દિવાસળી મૂક્યા બરાબર થાય. મેં દૂધવાળા ભાઈને પૂછ્યું કે કેમ હમણાં પાતળું દૂધ આવે છે ભાઈ? મને કે જેમ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ આવે એમ આમાં 20% પાણી મિક્સ આવે. મને એડકી ચાલુ થઈ છે, કોઈ યાદ કરતું હોય તો કહી દ્યો, નકર હું પાણી પી લઉં. મોબાઈલની શોધ સમય બચાવવા માટે થઈ હતી, પણ હવે મોબાઈલને જ બધો સમય આપવો પડે છે. પરણેલા પુરુષોની લાઈફસ્ટાઈલ નથી હોતી, વાઇફ સ્ટાઈલ હોય છે. બીજા દેશમાં કોઈ વસ્તુ ન લેવી હોય ત્યારે ગ્રાહક ચોખ્ખી ના પાડી દે કે ના અમારે નથી લેવી, અને આપણે ત્યાં એમ પૂછે કે સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય? સાંજે આવું. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કે હવે અત્યારે શું છે? ઈ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી, તો હવે હું નાઈ લઉં. પત્ની પતિને કહે લગ્ન પહેલા તો તમે મને કેટલીય ગિફ્ટ આપતા, હવે કેમ નથી આપતા? ઓલો કે તે એવું ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર માછલીને ખાવાનું આપે? ભાઈ તું ભૂલી નથી ગયો ને? ટેસ્ટ માટે પિન પેજ હું જ તને મારા ચોપડામાંથી ફાડીને આપતો, ખબર છે ને? પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ સારા લાગે, પછી બેયમાં પૂર અને વાવાઝોડા આવે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. ગુજરાતી કપલના પ્રેમની શરૂઆત સાંભળો છો ત્યાંથી શરૂ થાય છે, અને બેરા થઈ ગયા છો ત્યાં પૂરી થાય છે. જેઠ મહિનામાં આટલી ગરમી ક્યારેય નથી પડી. લાગે છે કે જેઠની સાથે જેઠાણી પણ આવ્યા છે. જે છોકરીને પહેલેથી પ્રેમી હોય એ એના મા બાપને લગ્ન કરવાની ના નથી પાડતી, પણ થોડાક દી પછી એના પતિને ઈટી દે, અને એના મા બાપ એવા એમ વિચારે છે કે છોકરીના લગ્ન કરી દઈ, કાં તો એ સુધરી જાહે અને કાં તો જેલમાં જાહે. નર્વસ એટલે શું ખબર છે? નારીને જોતા જે નર વશમાં થઈ જાય એને કહેવાય નર્વસ. શિક્ષક કે વીજળી ક્યાંથી આવે છે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મામાના ઘરેથી. સાહેબ કે કા? ઈ કે જે લાઈટ જાય ને એ મારા પપ્પા એમ કે મારા હાડાએ લાઈટ કાપી નાખી. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. સેલ્ફી લીધા પછી તમે જે ફોટા ડિલીટ કરો છો ને એ જ હકીકત છે, બાકી બધી મોહ માયા છે ભાઈ. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. ઇન્ટરનેટ મગજમાં એવું ઘૂસી ગયું છે ને ભાઈ, દવાની દુકાને 100 mg ની ગોળીને બદલે 100 MB ની ગોળી માગી લીધી. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો મતલબ એમ કે લોકો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી હવાર ક્યાં થયું? નવા લગ્ન થયા હોય, બધા એક હામટા પરિવારમાં રહેતા હોય, અને પતિ એની પત્ની માટે નાસ્તો લઈ આવી અને છુપાઈને જે રસ્તેથી પત્ની સુધી પહોંચાડે એને સ્ટેટ ઓફ હોર્મુઝ કહેવાય. આપણને કેટલાક સલાહો દેવા વાળા હોય કે આપણે ત્યાં થોડાક નંગ છે, ધ્યાન રાખજો એનું. અમુક સમય પછી આપણને ખબર પડે કે એ લોકો એનું જ કહેતા હતા.
અમુકના વિચારો હાવ હલકા હોય અને પાછો કે ઓશો એવું જ કીધું છે. એટલે તમારા વિચારોને ઓશોની ચાદર ઓઢાડવાનું બંધ કરો તો સારું. હવે કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને એને કળિયુગ કહેવાય.